ઈશ્વરને રહેવાનું ઠેકાણું ક્યાં છે અને શું કરવાથી આપણને ઈશ્વરનું દર્શન થાય, કેવા કર્તવ્યો, કેવા મૂલ્યો આપણા જીવનમાં હોય તો આપણું જીવન કાયમ માટે ભક્તિશાળી બને. જેમ ગાયના દૂધમાં ઘી રહેલું છે, પણ ગાયને આપણે ચાટવા માંડીએ તો ઘીની સુગંધ પણ એમાંથી આવે નહીં. ઈશ્વર એ રીતે રહેલો છે. સુરભીના પેટમાં પೈ તેમાં ઘ્રત, પણ સુરભીથી તૃપ્તિ ન પમાય. દોહીમાંથી માખણ તાવે, ઘી ખાધે સુખ થાય. ગાયના આવમાં ઘી રહેલું છે, પણ ગાયને આપણે ચાટવા માંડીએ કે દોહન કરતા ન આવડે તો કે ભાઈ ગાયના આવમાં ઘી છે, આંસળને કાપી નાખો ને તો દૂધ એની મેળવી આવે, પણ એમ થતું નથી. અને આંસળ કાપે દૂધ ન આવે, એમાં તો લોહી જ નીકળે. એટલે જેમ ગાયના પેટમાં ઘી રહેલું છે, એમ ઈશ્વર એ રીતે સબરસ ભરેલો છે. મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી રે અખંડ. રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરણ, જેને રચ્યા રે બ્રહ્માંડ. ઠામ નહીં ઠાલા રે એક અણુ અણુ માહી. અણુએ અણુમાં ઈશ્વર વ્યાપકપણે રહેલો છે. જડ ચેતન મેં વ્યાપક વાસી, માનવ કેવળ રૂપ તેરા. દમ પરદમ સુરતા લગા લે, લાભુ દર્શ દિખલાયે જરા. દેખ જરા પ્રભુ, દયા નજર સે દેખ જરા. આપણે એમ કહીએ કે ભાઈ ઈશ્વર રજે રજમાં અને કણે કણમાં વ્યાપકપણે રહેલો છે, તો હિરણ્યકશિપુએ એના પુત્ર પ્રહલાદને એમ કીધું કે તારો વિશ્વંભરનાથ વિષ્ણુ જો રજે રજમાં અને કણે કણમાં વ્યાપકપણે રહેલો હોય તો હમણાં ખબર કે તારો ભગવાન તને સર્વત્ર દેખાય છે. એટલે હિરણ્યકશિપુએ 56 મણનો જે લોઢાનો થંભ હતો પંચધાતુનો, એ એવો ધગાવ્યો કે જ્વાળા નાખવા માંડ્યો. હિરણ્યકશિપુએ એના પુત્ર પ્રહલાદને એમ કીધું કે તારો ભગવાન જો તને રજે રજમાં અને કણે કણમાં વ્યાપકપણે દેખાતો હોય તો તું આ થંભને બાથ ભરી લે. પ્રહલાદે ઘડીક તો એને કંપારી છૂટી ગઈ કે હું બોલું છું, હું રજે રજમાં અને કણે કણમાં મને વ્યાપકપણે ઈશ્વરનું દર્શન થાય છે, આવી મતિ મને મારા સદગુરુએ કરાવી છે. પણ એક ક્ષણ વાર તો એને ખરેખર એવું થયું. પોતે આંખો મીચી ભગવાનને વિનંતી કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મારી લાજ રાખજે. આમ જ્યાં વંદન કરી, ભગવાનને પ્રાર્થના કરી અને જે થંભ દગાવેલો હતો એની સામે નજર કરી તો લાલ કીડીની એક આર ઉપર જતી હતી અને એક નીચે આવતી હતી. ત્યારે એને ખરેખર પ્રતીતિ થઈ કે મારો નાથ આમાં પણ આવીને બિરાજી ગયો છે. એટલે એને બથ ભરી લીધી થંભને. બથ ભરતાની સાથે થંભ ફાટ્યો અને વારા સ્વરૂપે ભગવાન એમાંથી પ્રગટ થયા અને હિરણ્યકશિપુને પોતાના ખોળામાં લઈ ઉમરા વચ્ચે પોતાના નખથી એને શીરી નાખ્યો અને અસત્યનો સંહાર કર્યો.
એવી જ રીતે ઘણા એવા દ્રષ્ટાંતો છે. કોઈ મૂર્તિકારે એક અણઘડ પથ્થર જોયો અને એ તો ખૂબ કુશળ કારીગર હતો, શિલ્પકાર હતો. એટલે પથ્થરને ઉપાડી પોતાની મતિ અનુસાર ભગવાનની મૂર્તિનો ઓપ આપ્યો. એવી સરસ કંડારી અને મૂર્તિનો આકાર આપ્યો ભગવાનની મૂર્તિનો. એટલે એને એમ થયું કે મેં ભગવાનની મૂર્તિ બનાવી તો મારે હવે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે તો જ એ પૂજવા લાયક બને. એટલે આસન ઉપર મૂર્તિને બેસાડી ગુલાલ, કંકુ, ફૂલહાર કર્યા, તિલક કર્યું અને નૈવેદ્ય ધરાવ્યું. પછી સામે બે હાથ જોડીને બેઠો, માંગણી કરી કે હવે તું મને કાંઈક દે. એટલે મૂર્તિમાંથી વાસા થઈ કે એલા તારો બેહાડ્યો તો હું બેઠો, મને બેસાડનાર કોણ? કે તું. તો તારી એક ફૂટી કે બે? એટલે સંજ્ઞા શું કરી કે પોતાને પોતામાં જોવાની કે તું તારામાં જો, તારો બેહાડ્યો, હું બેઠો, તારી એક ફૂટી કે બે? પણ આપણે આપણું ઘર કદી તપાસતા નથી. નહીંતર મહાપુરુષોના ભજનવાણીના શબ્દો જુઓ કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. લાભુદાદાએ પણ એની ભજનવાણીમાં કીધું કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળણ હાર વસે, ઘટમાં આરતી બજે અહોનિશ. પણ સુરતા શબ્દનો જો કોઈ યોગ કરે તો સુરતા શબ્દે શબ્દ છૂટે. પણ આપણે તો એવું કાંઈ કરતા નથી. અને એમ કહીએ કે ભાઈ ભગવાન એવો ક્યાં રેઢો પીડ્યો છે તે આપણને મળી જાય. પણ ભક્તોને મોઢું વાતો કરી અને અનેક કામો ભગવાને ભક્તના કર્યા છે. પણ કેવા ભાવથી, કેવી જિજ્ઞાસાથી, કેવી લગ્ની. એટલે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે અત્યારે તો આપણે અહીંયા બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ, પણ તમે કાયમ ક્યાં વસો છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્વમુખે બોલ્યા કે ન વાસામી મેં વૈકુંઠે, હું વૈકુંઠમાં કાયમને માટે વાસો કરીને રહેતો નથી. તો ક્યાંક રહું છું ખરેખર? કે યોગી નામ હૃદયે, જેના યોગી જેવા હૃદય બન્યા છે. અને મારું હરદમે દમમાં, એક એક શ્વાસે શ્વાસમાં મારું જે ભજન કરે છે ત્યાં હું રહું છું. એટલે ભગવાને તો ત્યાં સુધી કીધું કે મેં મારા ભક્તોને મારી માળાના મણકા બનાવ્યા છે. હું મારા ભક્તોની માળા ફેરવું છું. હું બીજા કોઈ ભગવાનની માળા ફેરવતો નથી. મારા પારોળિયા છે એ બધા મારા ભક્તો છે અને એનું ભજન હું કરું છું. એટલે કીધું ને કે ગજને કારણીએ અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. જે મારું ભજન કરે છે હું કાયમને માટે ત્યાં તુરિયા અવસ્થામાં રહું છું. અને મહેતાજીએ એટલે જ કાલ ગાયું હતું કે અકળ અવિનાશી નવ જાયે કીળ્યો, અરધ અને ઉરધની માહી બોલે, ભણે નરસૈયાનો સ્વામી. કે પ્રેમના તંતમાં કોઈ સંતનો જો હાથ ઝાલે તો ઈશ્વરને જો મળવું હોય તો મહાપુરુષોના એક એક શબ્દ તમે જુઓ કે સુખ જો તમારે પામવું હોય, જો આખું જગત સુખને ઈચ્છે છે, આખું જગત શું કરીએ, કેવા કામ કરીએ તો આપણને સુખ મળે, તો મહાપુરુષોએ એનો પણ જવાબ આપ્યો છે કે જો તમારે સુખ જોતું હોય, નાશવંત સુખ તો તમારે જોતું હોય, જે કદી નાશ ન થાય એવું જો સુખ જોતું હોય અને ઈશ્વરને મળવું હોય તો એના પણ સરનામા ઠેકાણે આપ્યા છે કે સુખ સાચું, સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં,
દેખ હરી હરોહર હરદમમાં. જો તમારે ઈશ્વરને મળવું હોય તો દેખ હરી હરોહર હરદમમાં. ક્યાં રહે છે? કે શ્વાસોશ્વાસના સ્મરણમાં. દેખ હરી હરોહર હરદમમાં. પણ ગ્રહી સદગુરુ વચન આધાર. સદગુરુના વચને વચન પ્રમાણ અને એનો આધાર લઈને આ મનુષ્ય હૃદયમાં એ પ્રગટ પોપટ આ પાંજરે બોલે પણ ગુપત હે ઉન ગામાં. આમાં ટવકા કરી રહ્યો છે પણ એ તો કોઈ જિજ્ઞાસુ બને. જેમ દૂધમાં ઘી રહેલું છે એ ઘીને જો પ્રાપ્ત કરવું હોય તો એનું મહાપુરુષોએ આખું મંથન બતાવ્યું છે. આવો ઘીને જો પ્રાપ્ત કરવું હોય તો કેવી ગાયને પાળવી જોઈએ, કેવો સારો એને નીરવો જોઈએ, કેવો ગોવાળ એનો હોવો જોઈએ, પછી કેવું એનું મંથન કરવું પડે. એ બધું મહાપુરુષોએ એક એક શબ્દોની સણાવટ કરી છે. એટલે અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે સદગુરુ કહે વિચારી, સાધન કહું છું તેના રે કે તમે તમારા હૃદયમાં રાખો ને વિચારી. આ સાધન એવું મનુષ્ય દેહ આપણને મળ્યો છે અને જો એ મંથન કરતાં કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે તો એ જરાય દૂર નથી. અને એ ભક્તિરૂપી ગાય જો તમે હાંસલ કરો, એને પાળો, તો એ ખરેખર આપણું જે લક્ષ્ય છે, મનુષ્ય જન્મનું ઊંચામાં ઊંચું જો કોઈ લક્ષ્ય હોય તો એ આત્મ સાક્ષાત કરવાનું, કે મોક્ષ ગતિને પામવા માટે. ભગવાને તો ત્યાં સુધી કીધું કે મનુષ્યને મેં મોક્ષનું તિલક કરીને મોકલ્યો છે પણ એ મારી સામું જોતો નથી. અને આપણે ખરેખર ભગવાનનું ભજન તો ક્યારે કરીએ કે આપણને દુઃખ આવે તઈએ. પ્રેમથી કોઈ આપણે ભગવાનના 5 નામે લેતા નથી, કારણ કે સુખ સગવડના એટલા બધા સાધનો છે એટલે આપણે ભગવાનને ભૂલી જઈએ. પણ ઠેસ વાગે અને દુઃખ આવે એટલે તરત આપણને એને યાદ કરીએ. અને એ યાદ એટલે કરીએ કે આપણને જે દુઃખ આવ્યું છે એ ભગવાન આપણું દુઃખ મટાડી દે. અને દુઃખ મટાડવા હાટું આપણે માનતાય કરીએ ને પછી કે ભગવાન તું મારું એટલું કામ કરી દેજે, હું પછી વાયદો નાખે કે એટલા સમય સુધીમાં હું તમને જે વચન આપ્યું છે એ પાળી બતાવીશ. પણ આપણું કામ થઈ ગયું પછી ક્યાં ભગવાન અને ક્યાં આપણી માનતા. પછી બીજી વખત જ્યારે દુઃખ આવે ત્યાં પાછા ભગવાનને યાદ કરીએ અને ત્યારે પણ ભગવાન કામ કરી દે. પણ આપણે તો વાયદા નાખીને એમાંથી છટકી જઈએ. પછી મોટામાં મોટું દુઃખ આપણું કયું છે કે મૃત્યુનું. મોટામાં મોટું દુઃખ અને મોટામાં મોટી બીક આપણને જો કાંઈ લાગતી હોય તો આપણને મૃત્યુનો ડર છે. તો મૃત્યુના ડરમાંથી મુક્ત થવું હોય અને જો જન્મ એનું મૃત્યુ તો આદિ અનાદિથી નક્કી છે કે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. કોઈ પણ અવધિ એમાં આપણે નાખી શકતા નથી. પણ મૃત્યુના ભયમાંથી બચવું હોય તો એનો એક જ ઉપાય કે પ્રભુ સ્મરણ. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આપણને આ ભય સતાવે છે એટલે આપણે બધા ભેગા મળી અને આવો જ્યારે બનાવ બને ત્યાં આપણે આપણું દુઃખ હળવું કરવા માટે ઈશ્વરના ગુણાનો વાદો ગાઈ અને એમ કહીએ કે ભાઈ જે આત્મા ગયો છે એની સદગતિ માટે આપણે બધાય ભેગા થઈ અને પ્રભુ ભજન કરીએ. પણ આ પ્રભુ ભજન એવું છે કે જેમ કોક ખાય અને આપણી ભૂખ ભાંગે એવું નથી. આપણે ખાઈએ તો આપણી ભૂખ જરૂર ભાંગે. આપણા કોઈ પ્રસંગોપાત આપણે આપણા વિદ્વાન પંડિતોને બોલાવીએ અને પ્રસંગ નક્કી કરાવીએ ત્યાં તરત પંચાંગ કાઢી અને આપણને કહે કે ભાઈ તમને તો રાહુ નડે છે કે કેતુ નડે છે. આપણે કે ભાઈ હશે જે નડતું હોય પણ હવે કરવું શું? તા કે તમારે જાપ કરવા પડે. કે કેટલા? કે 5000, 10,000, 15,000, 20. પછી જેવો એનો વાયદો. અને જેવી
એની આપણને લૂંટવાની લગ્ની કે પણ ભાઈ હવે મારે તો કાંઈ એટલા બધા જાપ કરવાનો સમય નથી, તો આપણને તરત એમ કહે કે પણ તમારે ક્યાં કરવા, હે મારે કરવા ને. હવે એ જાપ કરે ને કાંઈ આપણું દુઃખ જાય, પણ આ તો બગલમાં રોટલો રાખી અને કૂંટે છે અને આપણે કાંઈ પૂછતાય નથી કે ભાઈ તો કરી નાખજો, શું દેવાનું. કે એટલા થાય કે ભાઈ એ સગવડતા હશે તોય ઠીક, નહીં હશે તોય ગમે એમ કરીને પણ તમને આપી દેશું. એટલે પોતે કરે તો પોતે પામે. અને ઈશ્વર ભજનની મૂડી એવી છે કે આ છે પોતાના પુણ્યના તે તમે ગુપ્ત દાન દેજો, એમાં શાંતિ તપ સોહમ છે તે તમારો આત્મા ઓળખી લેજો. જેને ઈશ્વરનું ભજન કર્યું છે એ એના ખાતામાં જાય. પછી આપણા બાપા હોય, આપણી માતા હોય, આપણી પત્ની હોય, આપણા બાળકો હોય અને આપણે ભજન કરતા હોય તો એ બીજા કોઈના ખાતામાં જાતું નથી. આ કાંઈ સંપત્તિ નથી કે તમે ગમે એને આપી શકો. અને તમારા ખાતામાં જે જમા થયું છે એ બીજું કોઈ લૂંટીએ નથી જાતું કે ભાઈ આની એટલી ઈશ્વર ભજનની મૂડી ભેગી થઈ છે તો મારો એમાં અધિકાર છે, એવું તો કોઈ કહેનાર નથી. અને જે ઈશ્વર ભજનની મૂડી જમા થઈ છે એ મનુષ્યને સાથે આવવાવાળી સાચી મૂડી છે. આ મૂડી ઈશ્વર ભજનની એવી છે. આપણે ઘણી વખત આપણા બાળકો નાના નાના હોય ત્યાં આપણે જોઈએ કે એલા આ બાળક તો હજી 5-7 વર્ષનો છે પણ આની બુદ્ધિ કેવી છે, હે એવડી 50-60 વર્ષના થયા હોય તો એવી બુદ્ધિ, એટલી હોશિયારી, એવી સાલ સલગત, ઈશ્વર પ્રત્યેની ભાવના એવી એવડી મોટી ઉંમરના હોય તોય ન હોય. અને આ 5-7 વર્ષના બાળકમાં આવી બુદ્ધિ ક્યાંથી આવી? પણ એ જે મૂડી છે એ ગત જન્મની ઈશ્વર ભજનની મૂડી છે. એટલે કીધું ને કે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત હોય. જો ઈશ્વર ભજનની મૂડી જેને ભેગી કરી છે એને ફરી વખત મનુષ્ય જન્મ મળે અને મળે. આ સંતોએ ગાયું છે અને એના પ્રમાણ છે. પણ ઈશ્વર ભજનની મૂડી કોઈ ભેળું કરતું નથી. ભેળું તો કોણ કરે છે કે જિજ્ઞાસુ જે ઈશ્વરને કાયમ માટે આધાર રાખીને જીવે છે અને એમ કહે છે, કુદરતને એમ માને છે કે હે કુદરત મહારાજ, તમે મને આવો મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ આપ્યો એટલે તમારી મારા ઉપર અપાર દયા છે. એટલે એવી લાગણી જેના હૃદયમાં છે એ કાયમ માટે ઈશ્વર ભજન કરે છે. અને એ ખાતાનો હંસ હોય તો જ આવું ભાગ્ય એનું પલટે. એટલે અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે સદગુરુ કહે વિચારી, સાધન કહું છું તેના રે કે તમે તમારા હૃદયમાં રાખો ને વિચારી. આપણે જાપની વાત કરી તેનો એક દૃષ્ટાંત આપણે જોઈએ. એટલે આપણે શું કરીએ, આપણા જે આપણા દેવતા હોય ને કે ગોર છે કે આપણા વિદ્વાનો, આપણા પંડિતો એને કહીએ ને, એ આપણને કયા માર્ગે લઈ જાય છે એ આપણને ખબર પડે. એક મોટા ધનવાન શેઠ, એટલે દુઃખ તો જો માણસ માત્રને માથે સુખ અને દુઃખ બે રહેલા છે. પણ મીરાબાઈ એની એક વાણીમાં ગાયું કે સુખડા છે અમારા તલમગ જેવડા અને દુખડા છે મેરુની સમાન. સુખ આપણા કેવડા છે, કેટલા છે કે તલ અને મગ જેટલા, અને દુઃખ તો મેરુના ડુંગર સમાન છે. આવો મનુષ્યનો સ્વભાવ છે. અને એ દુઃખ માથે લઈને ફરે છે. અને દુઃખ જો હોય તો દુઃખમાંથી સુખમાં જો જવું હોય તો ઈશ્વર ભજનનો એક જ સહારો છે, બીજો કોઈ સહારો કાંઈ છે નહીં. બીજા કુટુંબી ભાઈ મિત્રો આપણને સાંત્વના આપે, પણ સાંત્વનાની સાથે સાથે એટલું કહે કે ભાઈ ભગવાનનું નામ લ્યો, એ બધા હારાવાના કરશે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બહુ મોટો શેઠિયો પણ કંઈક ને કંઈક દુકાનના કારભારના હિસાબે એનામાં દુઃખ હતું. અને એક પંડિત આવ્યો કે સામેથી કીધું, ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો. એટલે શેઠને એમ કીધું
કે ભાઈ તમને રાહુ નડે છે, કે રાહુ નડે છે અને કાંઈક ને કાંઈક તો તકલીફ હોય ને. એટલે એને એમ કીધું કે તમારે આ પ્રકારનું દુઃખ છે, તમારે હમણાં ધંધામાં સારી ફાવટ નથી, થોડીક નુકસાની જાય છે. તાકે એ વાત હાસી, હું કહું ને કે તમને રાહુ નડે છે, કે તો શું કરવું, કે એને જાપ કરવા પડે. કે પણ જાપમાં હું તો એક ઘડીએ નવીર્યો નથી, જાપ ક્યારે કરું, કે તમારે ક્યાં જાપ કરવા, જાપ તો અમારે કરવા ને. એટલે કે બોલ તને જાપમાં શું આપવાનું, કે હવા રૂપિયો અને પાકું સીધું. કે તો કેદી જાપ કરવા બેસી જા. જાપ કરવાના કેટલા, કે 20,000 જાપ કરવાના છે, અને કેટલા દિવસ થઈ જાય એ કાંઈ નક્કી નહીં. હું તમારા જાપ આજથી શરૂ કરું, તમારે મને 1 રૂપિયો, 1.25 રૂપિયો અને પાકું સીધું આપવાનું. હું તમારે અહીંયા જ બેસીને જાપ કરું છું. તમારે જ્યાં ધંધે જવું હોય ત્યાં તમારે છૂટ, તમારું આ જાપમાં કાંઈ કામ નહીં, એ બધું કામ અમે કરી દઈશું. એટલે સવારથી જાપ શરૂ કર્યા. શેના જાપ કરવા એવું તો કાંઈ નક્કી કરેલું નહોતું, કારણ કે આ તો અઠે ને અનુમાને ભિક્ષાવૃત્તિ કરી અને જિજ્ઞાસુઓને કે અમીર માણસોને કેમ પાડી દેવાની, કેમ એને લૂંટી લેવા, બસ એ જ આશયથી. એટલે મનમાં નક્કી કર્યું કે શેઠે કીધું એમ હું કરું. આ શબ્દ એને ગોખી લીધો. કાંઈ રામ રામ કરવા કે જય શ્રી કૃષ્ણ કરવા કે લક્ષ્મીનારાયણ કરવું, લક્ષ્મીનારાયણ એવું કશું નહીં. એક શબ્દ પાકો કરી લીધો કે શેઠે કીધું એમ હું કરું. આખો દિવસ વયો ગયો. સાંજ પડી એટલે 1.25 રૂપિયો અને પાકું સીધું લે. 5 વાગે પંડિત વયો ગયો એટલે બીજા જાય ભાઈ મિત્રો હોય ને એ મળ્યા, કે કેમ એલા આખો દિવસ કાંઈ દેખાણો નહીં. કે પણ મને તો એક શેઠ હારા મળી ગયા, કે તો મારું તો કામ થઈ ગયું. કે હે શું આપે તને, કે 1.25 રૂપિયો ને પાકું સીધું. કે તો મારું કાંઈક ગોઠવી દે નહીં, કે તો કાલ સવારમાં આવજે શેઠને અહીંયા મારી હારે, અહીં જાપે આપણે ભેગા થાવું. તે સવાર પીડ્યું, જાપે બે ભેગા છે. શેઠને ઘરે ગયા કે શેઠ આ મારો ભાઈબંધ એક છે, હું આ તમારા રાહુના જે જાપ કરું છું એમાં હું એકલો પગી નહીં શકું, એટલે આ મારો ભાઈબંધ છે, એને જો મારી હારે બેહે તો આપણું કામ ઝડપથી ઉકલે. કાંઈ વાંધો નહીં, કે એને શું દેવાનું, કે બસ મને દીધું એમ જ 1.25 રૂપિયો અને પાકું સીધું. વાંધો નહીં. બોલો બીજે દી પહેલે દી તો એને નક્કી કરી રાખ્યું હતું કે શેઠ કરે એમ હું કરું. આવડાએ પૂછ્યું કે જાપ હેના કરવાના, કે જો મેં નક્કી કર્યું છે કે શેઠે કીધું એમ હું કરું, તો મારે શું કરવાનું, કે તું કરે એમ હું કરું, તું કરે એમ હું કરું. બોલો પહેલો કે શેઠે કીધું એમ હું કરું, બીજો કે તું કરે એમ હું કરું. બે હાંજ પડી એટલે જાપે ગયા તો ભાઈબંધનો તો કાંઈ આપણો પાર ન હોય. ત્રીજો મળ્યો, એને આ વાત કરી કે તું સવારમાં આવી જાજે. એ સવારમાં આવ્યા, ગયા શેઠને ત્યાં, કે શેઠ આ મારો બીજો એક ભાઈબંધ આવ્યો છે, અને જો એને રાખી લઈએ તો આપણા જાપ વહેલા પૂરા થાય અને તમારું જે દુઃખ છે એ ઝડપથી દૂર થાય. એટલે ઓલા ત્રણે બેઠા. ત્રીજો આવનાર કહે કે ભાઈ હેના જાપ કરવાના છે, એટલે પહેલો કે શેઠે કીધું એમ હું કરું, બીજો કે તું કરે એમ હું કરું. તો કે મારે શું કરવું, કે તમે બેય કરો એમ હું કરું, તમે બેય કરો એમ હું કરું. 5 વાગ્યા, જાપનો હંકેલો કરીને જાપે આવ્યા એટલે ચોથો મળ્યો કે લા તમે તો હમણાં કાંઈ દેખાતા નથી, આખો દિવસમાં ક્યાંય ભેળા નથી થતા. કે એક અમને સારો શેઠિયો મળી ગયો, કે તો મારું ગોઠવી દે નહીં, કે કાલ સવારમાં આવજે. તે ગયા, સવાર પડ્યું, 4 જણા ગયા, કે શેઠા મારો ચોથો ભાઈબંધ, ત્રીજો ભાઈબંધ. એટલે બેઠા લાઈનમાં ચોપડા વપડા ખોળીને, કારણ કે ગપ જ આંકવાનું હતું, બીજું કાંઈ કરવાનું તો હતું જ નહીં. એટલે પેલો કે
ત્રીજાએ કીધું કે આ તમે હેના જાપ જપવાના છે? તો પહેલાં કે શેઠે કીધું એમ હું કરું, બીજો કહે કે તું કેમ એમ હું કરું, ત્રીજો કે તો મારે હવે શું કરવું કે આપણે કંઈક ગોઠવડી કે આ ગપ ક્યાં સુધી હાલશે, આ ગપ ક્યાં સુધી હાલશે. એમ 3 જણાની લાઈન થઈ. સાંજે 5 વાગે ગયા જાપે પૂરું કરીને. ત્યાં ચોથો મિત્ર મળ્યો, એને વાત કરી કે તું કાલ સવારમાં આવી જજે. 4 જણા ભેગા થયા, શેઠ પાસે ગયા કે આ મારો એક મિત્ર હજી બાકી છે, એને આમાં રાખી દઈ કે કાંઈ વાંધો નહીં, તમને બધાને દઈ એમ જ દેવાનું છે ને, કાંઈ વધઘટ નથી ને? કે ના ના એમ જ 1.5 રૂપિયા ને પાપું સીધું. તે આવડા 3 જણાને પૂછ્યું કે લા તમે શું કરો છો, હેના જાપ કરો છો? તો પહેલાં કે શેઠે કીધું એમ હું કરું, બીજો કે તું કરે એમ હું કરું, તો ત્રીજો કે તમે 2 કરો એમ હું કરું, ત્યાં ચોથો કે આ ગપ ક્યાં સુધી હાલશે, આ ગપ ક્યાં સુધી હાલશે. 5મો મિત્ર મળ્યો. 5 જણાએ શું કીધું કે પહેલો કરે એમ હું કરું, બીજો કે તું કરે એમ હું કરું, ત્રીજો કે તમે 2 કરો એમ હું કરું, ચોથો કે આ ગપ ક્યાં સુધી હાલશે, 5મો કે હાલે ત્યાં સુધી હાલે ને તારા બાપનું શું જાય એ કે. એટલે આ તો આપણી સમજવાની વાત છે. આપણા પ્રસંગોપાત આપણે આપણા ગોર કે આપણા વિદ્વાનો હોય, જો એને અને ધર્મને વિરુદ્ધ છે, ધર્મને એટલે પંડિતો છે એ પોતાનો બગલમાં રોટલો રાખીને કૂંટે છે, પણ આપણને સાચું જ્ઞાન કોઈ દેતા નથી. એટલે લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલ્યો અપાર, નિજ ધર્મ ભૂલ્યો દરિદ્રતા ઘણી, સ્ત્રીઓ તણો સંગાત. જગતને અને ભગતને આદિ અનાદિથી વેર છે, પણ ભક્તની નજીકમાં નજીક જો જાય તો એને ખબર પડે કે આ ભગત શેનું ભજન કરે છે અને સત્યનો રાહ દેખાડનાર છે. પણ આગેથી આપણે એમ કહીએ કે આવડા આના ગુરુ તો હરિજન છે, આના ગુરુ તો હરિજન છે, અને આપણે તો એનાથી અભડાઈએ છીએ. એવા આગેથી ઓલા ઝાંઝવાના પાણી હોય ને કે આ પાણી સામે દેખાય, પણ ત્યાં જાય તો એ એનાથી આગું દેખાય. એટલે આ બધું આવું છે. એટલે મહાપુરુષોએ કાયમ માટે સત્યનો પ્રકાશ પાડ્યો છે. એટલે અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે સદગુરુ કહે વિચારી, સાધન કહું છું તેના રે કે તમે તમારા હૃદયમાં રાખો ને વિચારી. જો ગાયના આવમાં ઘી છે, પણ સીધું ઘી આપણને મળતું નથી. જો ઘી આપણે જોતું હોય, ઘી એટલે મોક્ષ, ઘી એટલે મોક્ષ, અને ગાય છે એ ભક્તિનું પ્રતીક છે, ભક્તિનું પ્રતીક છે. એટલે સત્ય નામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય હૃદયે વસાવી. સત્ય નામ જે ઈશ્વરનું નામ છે, જેને જેને સદગુરુ મળ્યા છે, અને નિજ આત્મપદની જેને ભાન કરાવી. જો આમાં કોઈક ડોક્યું મારે, આ શબ્દો મહાપુરુષોના જે શબ્દો છે એ વેદ વાક્ય છે. મહાપુરુષો જે શબ્દો બોલે છે એ વેદ વાક્ય છે, પણ આપણને સમજવા ઘણા અઘરા લાગે. પણ એ શબ્દોને આપણા હૃદયમાં હંગરી રાખ્યા હોય તો એ શબ્દનો જ્યારે પ્રકાશ પડે ત્યાં આપણને એ શબ્દોની ખબર પડે કે આ શબ્દો ફલાણા ભાઈ કહેતા હા એ વાત સાચી છે. પણ ત્યારે આપણને ખબર નહોતી, પણ આપણને હવે અત્યારે ખબર પડી. પણ ભલે મોડું થયું હોય, પણ એ શબ્દો જો સાંભળ્યા હોય તો એ શબ્દો આપણને કોઈક દિવસ કામ લાગે. એટલે સત્ય નામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય. શ્રદ્ધારૂપી ભક્તિ છે એ શ્રદ્ધા અને વિશ્વાસની છે. મેં રહેતા હું વિશ્વાસ મેં, વहाँ ખોજો તો તુરત મિલું મેં, સિનભર કી તલાશ મેં. જો તમારે મને ગોતવું હોય, ભગવાન કે હું શ્રદ્ધા અને વિશ્વાસમાં રહું છું, વहाँ ખોજો તો એક ક્ષણવારમાં હું તમને મળે એવો છું. પણ જેનામાં અનન્ય લોહ લગન, શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ ભરેલા હોય તો આ ભક્તિ સમજાય એવી છે. એટલે ગંગા સતી માએ એની વાણીમાં એમ ગાયું કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ. હરિનો દાસ તો કોણ છે કે મહાપુરુષોના વચને વચન પ્રમાણ
જે વેદ વાક્ય છે એ વેદ વાક્યને જે શિરોમાન્ય ધરે એનું કામ છે. અને એ કેવું કે મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, એ સોય મારા હરિજનના પ્રમાણ. કદાચ જગત આખું ભલે ગમે એમ કહે કે આ ટળી ગયો, કે આ આવો થઈ ગયો, કે ગમે એવો કહે, પણ આપણું મન જેમાં માન્યું છે એ મહાપુરુષોના વચને વચન પ્રમાણ જો હાલે તો એના માટેની આ વાતો ભક્તિપદની, એના માટેની વાતો છે. બાકી કાયરનું તો કામ નથી. ઈયળ આપણે કાલ વાત કરી હતી કે ઈયળમાંથી ભમરી બને, પણ કેવી ઈયળને ભમરી પકડે અને એના દરમાં પૂરે તો એ ભમરી સ્વરૂપ બને. જે ઈયળ હાલી જતી હોય અને ડંખ મારે ભમરી અને પાછી ભાગવા માંડે તો એને ન પૂરે કે આ તો પીઠ બતાવે છે. પછી બીજી ઈયળને ડંખ મારે તો એ ગુંડલું વળી જાય કે આ તો હવે હાવ આળસું છે, આ આળસું છે, એનું કામ નહીં. ત્રીજી ઈયળને ડંખ મારે એટલે એ સામે ઝાડ થાય, ઝાડ થાય. ભમરી એમ માને કે આ મારું સ્વરૂપ પામે એવી આનામાં શક્તિ છે એમ, એટલે એને પકડી અને ડંખ મારી એના દરમાં પૂરે તો સમય જતાં ઈયળ શું કહે એને લગ્ની કેવી લાગે કે ભમરી 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 ભમરી, એનું સ્મરણ થઈ જાય, એનું સ્મરણ થાય. એટલે એક સમય એવો થાય આપણે જો કોઈને મનોમન યાદ કરતા હોય, ગમે એ વ્યક્તિને આપણે મનોમન યાદ કરતા હોય તો એને ગમે ત્યાંથી આવવું પડે. અને આપણે ઘણી વખત કહીએ ને કે મનોમન હું તમારું ભજન જ કરતો, તમારું સ્મરણ જ કરતો હતો, ત્યાં તમે સામે આવીને મળ્યા. કારણ કે એ ખેંચાણ છે. એટલે એ સ્મરણ માત્રથી એનું આખું રૂપ બદલાઈ જાય. અને હાલવા માટે જે ઈયળ ઢસડા કરતી હતી, પણ સદગુરુ સ્વરૂપ ભમરી સ્વરૂપ સદગુરુ અને સત્ય નિજ નામનો ડંખ માર્યો તો ઈયળ મટી અને ભમરી બની ગઈ. હાલવા માટે જે ઢસડા કરતી હતી, કેટલોય સમય જતો હતો, એને બદલે એને પાંખો આવી ગઈ. તો તમે ભક્તોના સંતોના ઇતિહાસ જુઓ તો એનો કોઈ ધડો ન કરતા હોય પણ ઈશ્વર ભજનની લે લાગે તો સીધા સ્ટેજ ઉપર નથી બેહાડી દેતા. તમે એનું પૂજન નથી કરવા માંડતા, આપણે ન કરતા પૂજનભાઈ, તો આ ક્યાંથી આવ્યું કે ઈશ્વરનું ભજન કર્યું. એટલે એન કેન પ્રકારે આપણને કુદરતે મનુષ્ય દેહ આપ્યો છે, એટલે ઈશ્વર ભજન કરવા માટે આપ્યો છે. અને એની મહાપુરુષોએ સાબિતી આપી છે કે કોલ બચન દઈ બાહિર આયો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, ધીક ધીક હરી કો ગુણ ન ગાયો, દો બસની નાદાન ભજન બિન ન રહે પશુની સમાન. માતાના ઉદરમાં જ્યારે આપણો દેહ બંધાણો, 9 માસ સુધી આપણે માતાના ઉદરમાં 9 માસ સુધી ઊંધે માથે લટક્યા, ત્યાં ભગવાનને બંદગી કરી કે હે દિનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આમાંથી, આ મળમૂત્રમાંથી, આ રુધિરમાંથી મને બહાર હવે કાઢ એમ. એટલે ભગવાને વિનંતી તો સાંભળી, પણ ભગવાને વિનંતી સાંભળ્યા પછી એમ કીધું કે હું તને આ પૃથ્વી ઉપર તો બહાર વિચરણ કરવા માટે મોકલું, તારો જન્મ તો કરાવું, પણ તારે મને 2 વસન દેવા પડશે. તો વસન દેવામાં તો ગરજને તો કાંઈ અક્કલ હોય નહીં. આપણું કામ હોય તો આપણે ગમે એમ કહે તો એ કહીએ ને કે ભાઈ તું તારું કામ ગમે એ હોય પણ તું મારું કામ કરી દે. પછી ભલે ને આપણે ન કરીએ તો કાંઈ નહીં. એટલે ભગવાને 2 વચન માંગ્યા કે જો પહેલું વચન મારું એવું છે કે તારું આ પૃથ્વી ઉપર અવતરણ થાય ત્યારે તારા ગ્રસ્થાશ્રમના તમામ ફરજો બજાવવાની. આપણે આ બધી ફરજો બજાવીએ, આજે અત્યારે ફરજ બજાવીએ છીએ. આપણે બધી ફરજો લગ્ન પ્રસંગથી માંડીને તમામ મકાન બનાવી દેવું, ખેતી કરી દેવું, જે કાંઈ કરી દેવું હોય બાળકોને બધી ફરજ આપણે અદા કરીએ. પછી આવો પ્રસંગ બને ત્યાં આવા પ્રસંગમાં આપણી ફરજ, તારી તમામ ફરજો તારે બજાવવાની. પછી બીજું વચન મારું એ કે તારા કામની સાથે મારું ભજન કરવાનું. તો આપણે કામ કરીએ પણ ભજન કરતા નથી. એટલે શું કીધું કે કોલ બચન દઈ બાહિર આવ્યો, આખિર લોભ મેં ચિત્ત લગાયો. તું લોભમાં પડી ગયો, તારા કુટુંબ પરિવારમાં તું લાલચમાં, માયામાં, મોહમાં, મમતામાં તું બંધાણો.
સગું ને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા ને સુધ ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય. આવી પરિસ્થિતિ આપણી થઈ છે. પણ ઈશ્વરનું ભજન કરનારા તો વિરલા પુરુષો કોક છે, વિરલા પુરુષો કોક છે. અને ભજન કોણ કરે? ભજન કોણ કરે? કે મીરાબાઈની ઉંમર 5-7 વર્ષની અને ઝરૂખામાં બેઠેલો, ઝરૂખામાં મીરાબાઈ બેઠેલા, બહુ નાની ઉંમર. અને પાડોશી રાજાઓને ખબર કે મીરાબાઈના પિતા જયમલ રાઠોડ સવારના પોરમાં ઈશ્વરની બંદગી કરવા બેસે, એટલે સવા પોર દી સડે ત્યાં સુધી એના ભજનમાંથી એને કોઈ ઉઠાડે નહીં, એવી એની ઈશ્વર પ્રત્યે લગની. અને જયમલ રાઠોડે આખા પરિવારને બોલાવી, એના રાજ્યના દીવાનો પ્રધાનોને બધાને બોલાવીને એની માતાને કહી દીધું કે હું સવારના પોરમાં જ્યારે ઈશ્વર ભજનમાં બેઠો હોય ત્યારે તમારે મને કોઈએ ઈશ્વર ભજનમાં ખલેલ પાડવી નહીં. અને જો કોઈ ખલેલ પાડે તો એવો વટ હુકમ બહાર પાડેલો કે હું એનું શિરછેદન કરી નાખી. આવો વટ હુકમ બહાર પાડેલો. એટલે પાડોશી રાજાઓને બધાને ખબર કે જયમલ રાઠોડ સવારનો પોર દી સડે ત્યાં સુધી ભજનમાં બેઠા હોય, એને કોઈ જગાડે, ભજનમાંથી કોઈ ખલેલ પાડે નહીં. એટલે એની બુદ્ધિ બગડી અને પાડોશી રાજાઓ જેટલા હતા એટલા બધા ભેગા મળી અને જયમલ રાઠોડનું રાજ્ય પડાવી લેવું એવો નિશ્ચય કર્યો. એટલે વહેલી સવારમાં આખા કિલ્લાને બંદીવાન બનાવી લીધું, ચારે બાજુ ઘેરો ઘાલી દીધેલો. ત્યાં મીરાબાઈની 5-7 વર્ષની ઉંમર અને ભગવાને એવી લીલા કરી કે જયમલ રાઠોડનું રૂપ ધર્યું, જયમલ રાઠોડનું રૂપ ભગવાને ધર્યું અને સૈન્ય સહિત બધાને ખતમ કરી નાખ્યા. એટલે એ અરસામાં જયમલ રાઠોડના માતા, બીજા તો પ્રધાનો અને દીવાનો કોઈ જઈએ કે નહીં, કારણ કે આવો વટહુકમ. એટલે બધાએ નક્કી કર્યું કે જયમલ રાઠોડના માતાને મોકલી એના દીકરા પાસે, જયમલ રાઠોડ પાસે, કે માને તો કાંઈ મારે નહીં. એટલે જયમલ રાઠોડ જ્યાં પૂજા કરતા હતા ત્યાં બાજુમાં આવીને એના માતા બેસી ગયા અને કીધું કે બેટા, આપણા રાજ્યને, આપણો જે રાજ્ય છે, આપણો જે કિલ્લો છે, એનો પાડોશી રાજાએ ઘેરો ઘાયલો સામનો કર્યો છે અને બંદીવાન બનાવી લીધો છે. એટલે જયમલ રાઠોડે આંખો ઉગાડી એની માતા સામે જોઈને શું બોલ્યા કે માં, આ તમે છો, તમને મારા વટહુકમની ખબર છે, પણ તમે તો માં છો એટલે મારે બીજું તો તમને શું કહેવું. માં વીએ ગયા. અને મીરાબાઈ ત્યારે જોયેલું કે માળા ભજું જયમલ તણી ભજ્યાના ફળ જોઈ, માળા ભજું જયમલ તણી ભજ્યાના ફળ જોઈ, વણ લડે કટક નાખ્યું હું ઈ ભરોસે મોય. એ કે જયમલ રાઠોડનું રૂપ ભગવાને ધર્યું અને સૈન્ય સહિત પાડોશી રાજાને હરાવી અને એ મીરાબાઈએ નજરે જોયેલું. એટલે ત્યારથી એને પ્રતીતિ થઈ કે ઈશ્વર ભજન કરવું તો એના જેવું એકેય કાર્ય આ મનુષ્ય જીવનમાં નથી. એટલે મીરાબાઈએ આ શામળાનું, ઈશ્વરનું, કૃષ્ણનું એ ભજન કર્યું અને દીવાના બન્યા. તે ઇતિથી અંત સુધી એ કૃષ્ણ ભક્તિમાં એવા લીન થયા કે મેવાડના રાજા એની સાથે લગ્ન કર્યા, પણ એને મીરાબાઈને કેટલી કષ્ટી આપી છતાં મીરાબાઈએ ભક્તિ મૂકી નહીં. કારણ કે એને પ્રતીતિ થઈ કે મારા પિતાનું રૂપ ધરીને ભગવાને સૈન્ય સહિત આખા લશ્કરને ખતમ કરી નાખ્યું હોય, તો હું જો ભગવાનનું ભજન કરું તો મારો મનુષ્ય દેહ સફળ ન થાય. એટલે આ પ્રતીતિ, આવી જો આપણને પ્રતીતિ થાય, આવું જો દ્રશ્ય આપણને જોવા મળે તો આપણે ઈશ્વર ભજન કરતા થાય. પણ એવા તો જવલ્લે જ કિસ્સાઓ મળતા હોય, જવલ્લે જ કિસ્સાઓ મળતા હોય. અને ઘણી વખત આપણને એવા ઓલામાંથી ઉગરીએ એવું એક્સિડન્ટ થાય અને આપણે બચી ગયા હોય તો આપણે ભગવાનનો પાડ માનીએ ને, અને ત્યારથી આપણા જીવનનો વળાંક આવે, આપણા જીવનનો વળાંક આવે. જો દરેક મનુષ્યને ઠેસ લાગે
એટલે સમજવાનું કે આપણા જીવનમાં કાંઈકનું કાંઈક પરિવર્તન થવું જોઈએ. આપણા જીવનમાં પરિવર્તન થવું જોઈએ. જો આપણે એવા ને એવા રહીએ તો આપણામાં અને ન સમજતા મનુષ્યમાં બીજો કોઈ ફેર નહીં. જો સમજવું અને શાણા માણસો હોય તો જે દુઃખમાંથી આપણે ઉગર્યા છીએ એમાં ભગવાનનો આભાર માની અને ભગવાનનું ભજન કરતો થઈ જાય તો એને આવી લગ્ની લાગે. દુઃખ પડે અને દુઃખમાંથી ભગવાન જો એને સાંભળે અને જેને જેને ભગવાનનું ભજન કર્યું એના દિવ્ય જીવન આપણે મહાપુરુષોના જોઈએ જ છીએ. એટલે સત્ય નામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય હૃદયે વસાવી. પછી એ ગાય કેવો સારો સરે કે જપ તપ શુદ્ધ શીલ સંતોષનો સારો સરતી ગાય વિચારી. ભક્તિરૂપી ગાય તમે પાળી હોય તો એનો સારો એને આવો જોઈએ. જપ તપ શુદ્ધ શીલ આપણે કહીએ ને કે ભાઈ શીલનો કેવો માણસ છે તાકે શુદ્ધ માણસ છે. ચારિત્ર એનું બહુ સારું છે. વિવેક છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, જપ છે, તપ છે, આવા બધા એની પાસે ગુણો રહેલા છે. એટલે એ ગાયને આવો સારો તમે આપો તો મોક્ષરૂપી ઘી દૂધ એના આંચળમાં બને અને એ ઘી આપણે હજી તો એનું ઘણું મંથન છે. કારણ કે ગાયને દોવી પડે, પહેલાં નોંધણું બાંધવું પડે. નોંધણું બાંધ્યા પછી કેવો ગોવાળ એનું દોહન કરે, પછી કેવું પાત્ર હોય, કેવી ધીરજ રાખવી પડે. અને દહીં મેળવ્યા પછી તે આપણે વારા ઘડીએ સમસા એમાં ન હલાવવા પડે. નહીંતર વારા ઘડીએ સમસા હલાવીએ તો દહીં ન થાય, કોકડું થઈ જાય. એવા બધાય સાધનો મહાપુરુષોએ આપ્યા છે કે નિવૃત્તિ દોરી. પહેલાં આપણે જપ તપ શુદ્ધ શીલ સંતોષનો સારો નાખ્યો. પછી નિવૃત્તિ દોરી નોંધણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી. નિવૃત્તિ એટલે નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો. જીવન મુક્તિ જાણી તમે સંતોષ વરને વરો. જો નિવૃત્ત તો આ દુનિયામાં માણસ જીવે છે ત્યાં સુધી પ્રવૃત્તિ કોઈ મૂકતો નથી. પણ નિવૃત્ત ક્યારે થાવ કે તમે પ્રવૃત્તિની સાથે ઈશ્વરનું ભજન કરો. પહેલાં આપણે ધૂન બોલતા કે કરતા જઈએ હરિના ઘરના કામ, લેતા જઈએ હરિના નામ. પણ આપણે કામ કરીએ પણ હરિના નામ લેતા નથી. કારણ કે આપણે ભૂલી ગયા છે. આપણે દો વસની સહી. એટલે બીજું વસન જે આપણે કુદરતને આપેલું છે એ આપણે ભૂલી ગયા છીએ. એટલે નિવૃત્તિ દોરી નોંધણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી. વિશ્વાસરૂપી પાત્ર ધરી અને એ ગાયનું દોહન કરવાનું હોય. પછી પ્રિયદાસ રૂપી ગોવાળ તેને ઉત્તમ ધર્મ લે દોહી. જેને અતિ પ્રિય અતિ લગ્ની વિશ્વાસથી એવો ભાવથી ભક્તિ એ છે શ્રદ્ધા અને વિશ્વાસની છે અને ભક્તિ છે એ ભાવની છે. એમાં આપણને અનન્ય ભાવ હોવો જોઈએ. અને દરેક મહાપુરુષોના ઈશ્વરે કામ કર્યા તો શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યા છે. જો ભક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો એ ભક્તિ લંગડી છે. એટલે મહાપુરુષોએ ગાયું કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, એની કિંમત આ વાર, એની કિંમત કરજો આ વાર. આપણને બીજો અવસર મળવાનો નથી. આ એક જ વખત મળ્યો છે એટલે આ વાર. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર. ભરમે ભટકશો નહીં ભૂલમાં, ભરમમાં નહીં રહેતા. ભરમે ભટકશો નહીં ભૂલમાં, પણ ગ્રહજો ગુરુનો આધાર. આવો મહાપુરુષોનો જાગૃત મહાપુરુષોનો આધાર પકડી અને આ ભક્તિરૂપી ગાયનું દોહન આપણે કરવાનું છે. એટલે નિવૃત્તિ દોરી નોંધણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી
પ્રિયદાસ રૂપી ગોવાળ તેને ઉત્તમ ધર્મ લે દોહી. આ ભક્તિ રૂપી ઉત્તમ ધર્મ છે આપણો, મનુષ્યનો ઉત્તમ ધર્મ છે. ઉત્તમ ધર્મ શું છે કે આપણો મનુષ્યનો નિજ આત્મધર્મ જાણવાનો આ ઉત્તમ ધર્મ છે. નિજ આત્મને જાણવાનો કે આ બોલણહાર પુરુષ કોણ છે, આ બોલે એ કોણ છે. તો ગઈકાલે આપણે કીધું હતું કે વેદનું મહાવાક્ય તત્વ મસી પદ છે કે જેને તું ગોતે છે તે તું પોતે છો. જેને આપણે ગોતીએ છીએ એટલે આપણે તો કોને ગોતીએ કે ભક્તો હોય એ ઈશ્વરને ગોતે. ભક્તિ જે ભક્તો હોય એ ભગવાનને વશ હોય. અને ભગવાને એમ પણ કીધું કે જો તું મારા નામમાં હશ તો હું તારા કામમાં રહીશ. જો તું મારું ભજન કરતો હશ તો હું તારા સઘળા કામ કરી દઈશ. પણ જો તું તારા કામમાં હશ તો હું તો મારા ધામમાં બરાબર છું. એટલે ભક્તના એક એક કામ ભગવાને કર્યા છે. અને આપણી નજર સામે દરેક ભક્તોના કામ એવા એકેય કામ નથી કે જેના કામ ભગવાને નથી કર્યા એમ. કારણ કે એ અડધું નામ લ્યો તોય ભગવાન દોડીને આવે એમ છે. ગજને કારણે હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઉઘાડા પગે દોડ્યો આવું એમ છું. કે મારો ભક્ત જો મારી સામે 2 ડગલા ભરે તો હું 5 ડગલા ભરું, અને 5 ડગલા ભરે તો હું એને દોડીને મારા ઊંડાણમાં તેડી લઉં એવો છું. પણ મારી સામું જોતો નથી. ઈચ્છે છે લક્ષ્મીને, મારું તો કંઈ કામ નથી. પણ મારા મને જો રાખે તો લક્ષ્મી તો મારી દાસી છે એમ. પણ ભક્તિ એ ભલા ભાવની છે. અને ભલું કામ જેટલું થાય એટલું કરવાની આપણને સલાહ છે. અને આપણી ફરજ છે. પછી નિવૃત્તિ દોરી નોંજણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી. કારણ કે પગને બાંધવા પડે, પગને બાંધવા પડે એટલે આપણી મતિને આપણા મનનો ઠેરાવ કરવો પડે કે હવે જ્યાં ત્યાં મારું મન દોડવું જોઈએ નહીં. મન ક્યાં કહા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો એસે મારીએ જે ટૂંક ટૂંક હો જાય. આ મનને કાબુ બસ થોડીક આ મનને કાયમને માટે ઈશ્વર પરાયણ બનાવો. જીવણ સાહેબે એમ કીધું કે વાળી વાળી આ મનને વાળલે પૂરું તોય પતળેલ જાય છે પરબારું. હું આ મનને પ્રભુ ભજનમાં પૂરું હાળું ઠેકડો મારીને ક્યાં વયું જાય ને મને ખબર નથી રહેતી. અને ઘણી વખત આપણે અહીંયા બેઠા હશું પણ આપણા મન બીજે ક્યાંય દોડતું હશે. દરેક પોતાના મનને પૂછી જોવે. કબીર સાહેબે તું પૂછી જે તારા મનને એ કાઢી આપશે માપ. આપણા મનને આપણે પૂછી જોઈએ કે આપણે અત્યારે ક્યાં આટા મારીએ છીએ. અને થાય એવું ને જો દરેક અત્યારે આપણે અહીં બેઠા છીએ છતાં પોતપોતાની મતિ અનુસાર કંઈક કામના નાંગલ નાખેલા હશે કે સવારમાં આપણે આ કામ કરવું છે. ભલે દેહના હિસાબે આપણે અહીંયા બેઠા છીએ પણ આપણું મન ક્યાંય દોડતું હશે.
મન છે ને મન એ મરકટ જેવું છે, કારણ કે એ કુદાકુદ બહુ કરે. એને વશ રાખવાનું એક જ સાધન છે, એ છે ઈશ્વરનું નામ ભજન. નામ ભજનમાં જો એને પરોવી રાખો તો એ મન ઠેકડા મારતું બંધ થાય. એક 100 વીઘાનો પટેલ ખાતેદાર, 100 વીઘા. એટલે આવા ભજન સત્સંગના પ્રોગ્રામો હોય એટલે જાય, ગુરુદેવને મળે અને ઘડીક બેહે. ભજન સત્સંગની જે આમ જમાવટ થાય ને ત્યાં વચ્ચે ઊભો થાય કે ગુરુ મહારાજ જય ગુરુદેવ. પેલા કેમ કે પણ બાપુ 100 વીઘાનો ખાતેદાર છું, 100 વીઘાનો ખાતેદાર છું. અહીંયા બેહી રહે તો આ બધું કામ ક્યારે થાય? કે ઠીક ભાઈ, તો તારી વાત તને. બીજું વળી પાછો બીજો 2-5 દિવસ પછી પાછો પ્રોગ્રામ હોય, પટેલ આવે અને બરોબર જમાવટ થાય ત્યાં પાછો વચ્ચે ઊભો થાય કે જય ગુરુદેવ. પેલા બે આવો મોકો થોડો વારંવાર મળવાનો. કે પણ મેં તમને કીધું નહીં ગયા વખતે, ખેતી જેવડી મોટી છે અને એકલો છું, કેટલે પોગી રહું. ભાવ ઘણો પણ મન કયું ન કરે. વળી પાછો 2-5 દી પછી પ્રોગ્રામ થયો ને પાછો આવ્યો, વચ્ચે ઊભો થયો. પેલા બે પણ ગુરુદેવને દયા આવી કે તને મારી પાસે એક ભૂત એવું છે ને કે તું કે એટલું કામ કરી દે. હું તને એ આપું તો કે તો હું સત્સંગમાં બેસી જ રહું, પછી ક્યાંય જાવ જ નહીં, તમારી હારે ને હારે જ રહું. ભૂતને આહવાન કર્યું. આ તો દ્રષ્ટાંત છે હો, આવું ભૂત કંઈ છે નહીં. આપણું કામ બીજું આપણા સિવાય કોઈ કાંઈ કરી દે નહીં. આ તો દ્રષ્ટાંત છે, પણ આપણે એમાંથી શું સાર લેવો એ આપણે સમજવાનું છે. એટલે ભૂતને આહવાન કર્યું એટલે હાજર થયું સભા મંડપમાં કે બોલો ગુરુદેવ, કે તારે આ પટેલની હારે જવાનું છે. એ જે કામ તને સીંધે એ કામ તારે કરી દેવાનું. હું જાઉં ખરો, પણ મારી એક શરત, મને કામ વગર નવીરો બેહાડે તો હું એને ખાઈ જાઉં. મને કામ વગર નવીરો ઘડીએ કે બેહાડે તો હું એને ખાઈ જાઉં. અરે 100 વીઘાનો ખાતેદાર, કાંઈ 100 વીઘાની ખેતી કરવી. આપણે બધા ખેતી કરીએ, આપણને ખબર હોય ને, 10-15 વીઘા હોય તોય આપણે આખું વરસ કામ કરીએ તોય આપણું કામ પૂરું થતું ન હોય. તો 100 વીઘાનો ખાતેદાર હોય ને આ એકલો હોય કેટલું કામ કરી લે, એટલે ક્યાંથી નવીરો થાય. એટલે મને તારી શરત મંજૂર છે. પટેલે તો ન્યાય એને કામ સોંપી દીધું કે જ્યાં તું આપણી ઉગમણી દિશામાં 20 વીઘાનું ખેતર છે ને એ ખેડી નાખ. હું હમણાં સત્સંગ પૂરો થાય ને એટલે તરત ઘરે આવું. એટલે 20 વીઘાનું કાંઈ ખેતર થોડું ખેડાઈ રહે. પટેલ અહીંયા સત્સંગમાં બેઠા અને આ ભાઈ ગયું ખેતર ખેડવા. ભૂતને શું વાર લાગે? આપણું મન ભૂત છે. અહીંથી આપણે મુંબઈની વાત કરીએ તો અહીંથી મુંબઈ પહોંચતા કેટલી વાર લાગે કયો? મુંબઈ જેને જોયું હોય એ બજારો ગણવા માંડે કે નહીં? અહીં બેઠા બેઠા ન ગણવા માંડે? કેટલી વાર લાગી. પણ આમ આપણે જવું હોય મુસાફરી કરી તો કલાકો વયા જાય ને, દિવસો વયા જાય. પણ મનને જો મુંબઈ જવું હોય તો અત્યારે ને અત્યારે એક પળવારમાં જ ત્યાંની બજારો ગણવા માંડે. એટલે પટેલ ગયા ઘરે, ત્યાં તો આવડો 20 વીઘાનું ખેતર ખેડીને વી આવ્યો. કે પટેલ બાપા 20 વીઘાનું ખેતર ખેડાઈ ગયું. કે હે એટલું બધું ઝડપથી? તો તમારે જોવું જ જોઈએ, આવો ખેડાઈ ગયું. તો કે 20 વીઘા આપણી આથમણી દિશામાં છે ને એ ખેડિયાય. હજી તો પટેલે કાંઈ ખાધું ન ખાધું ત્યાં તો એ ખેડીને આવી ગયું. બીજું 20 વીઘાનું ખેડવા મોકલ્યો ડુંગરવી દિશામાં. તે હજી તો ખાઈને પાણીનો કોગળો કરે ને ત્યાં આવી ગયો. પટેલને બી ઘરી ગઈ કે આ મને હાળો ખાઈ જાહે નથી. એટલે એ કે આપણું દરિયાદું 25 વીઘા છે ને એ ખેડી આવી. અને પટેલ ધોળ્યા તે ગુરુદેવ પાસે પોગી ગયા કે
હું એને જેટલું કામ સીંધીને આવું ને એટલું એ પલવારમાં કામ કરી આવે કે હવે મને બચાવો, નહીંતર આ મને શરત પ્રમાણે તો મારા કાંઈ બોલાય નહીં, કારણ કે મેં એને હા પાડી છે કે એમાં ભલા મારા તું મુંજાઈ શું ગયો, એ આવે એટલે તારે આદેશ કરવાનો કે જંગલમાં લાંબામાં લાંબુ લાકડું હોય ને એ કાપી આય. હવે તો અહીં ગુરુદેવ યારે ચર્ચા કરે ત્યાં તો ઓલો આવ્યો કે આ પટેલ બાપા અહીં તમારી પાસે આવી આવ્યા મને કામ સીંધ્યા વગર, પણ કે તને સીંધીને તો આવ્યો હતો પણ કે એ ખેડાઈ ગયું કે હવે તો અહીંયા તો ગુરુદેવે કહી દીધું કે તું જંગલમાં મોકલ ને લાંબામાં લાંબુ લાકડું કાપી આવે. તો કે મેં તને તું જા જંગલમાં લાંબામાં લાંબુ લાકડું હોય એ કાપી આવે. આને લાકડું કાપવા મોકલ્યો અને ગુરુદેવે કીધું કે એ આવે ને એટલે હું તને કહું એમ તારે એને કહેવાનું કે ફળિયા વસાળે ખાડો ખોદી અને એ લાકડું ખોડી દેવાનું, અને હું તને કાંઈ કામ ન હોપું ત્યાં સુધી તારે એ લાકડામાં સડી ઉતેર કરવાનું. બીજું તને કાંઈ કામ ન હું હોપું તારે એ લાકડામાં સડી ઉતેર કરવાનું. અને તું આવું કહીશ ને એટલે 6 મહિના સુધી તું આને આમ તબતબાય એટલે એક દી તારે શરણે થાય કે મને તમે સડી ઉતેર બંધ કરવાનું કહો, હું ખૂણામાં અડધો રોટલો ખાઈને પીડ્યું રહે પણ આ તમે મને બંધ કરાવો. પટેલ આમ કહી ગુરુદેવ પાસે આવી બધી સલાહ ગુરુદેવે આપી, એને તું આમ કહેજે અને તારું કામ થઈ જશે. પણ હવે તારે જ્યારે સત્સંગ ભજનમાં આવવું હોય તો એને તારે કહેવાનું કે હું બીજું તને કાંઈ કામ ન સોંપું ત્યારે એ લાકડા ઉપર તારે સડી ઉતેર કરવાનું. એ કાંઈ બંધ થાય કાંઈ હે? એટલે હજી તો ઘેર પહોંચ્યા ત્યાં તો આવડું લાંબામાં લાંબુ લાકડું કાપીને આવી ગયો. એ કે ફળિયા વસાળ ખાડો કર. ત્યાં આને ખાડો કરતાં શું વાર લાગે કે હવે ખોડી દે, એમાં ખોડી દીધું. એ કે હું તને બીજો કોઈ આદેશ ન આપું ત્યાં સુધી તારે ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું. 6 મહિના સુધી આમ હાલ્યું ત્યાં ઓલો શરણે થઈ ગયો. એ કે પટેલ બાપા હવે તમારી ગાય, તમે કયો એમ કરું પણ મને આ સડી ઉતેર બંધ કરવાનું બંધ કરો. એટલે મનનો ડખો આવો છે, તમે એની પાસેથી એવું કામ લ્યો. એટલે કબીર સાહેબે એમ કીધું સડી ઉતેર કરવાનું એટલે આ હરદમે દમમાં જે આપણા શ્વાસો હાલે છે એમાં મન પરોવવાનું. જીવણ સાહેબે એની યાદી કરી કે 84 વર્ષે ભલે શિકાર ખેલા ઉનકા ધોખા નાય, શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં તું એની કરી લેની ઓળખાય. આ ઈશ્વર, આ ઈશ્વર, ઈ એટલે ઈશ્વર, ઈ આમાં બેઠો છે, ઈ આમાં બેઠો છે. એટલે કર શ્વાસ કી સુમિરની અજંપા કો જપ જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો, સોહમ આપો આપ, સોહમ પરોવી પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદયે ધરો, ઈસબીદ માલા ફેર. આ માલા છે, આપણે જે માળા ફેરવીએ ને એ માળા સંતોની માળા અલગ છે, સંતોની માળા અલગ છે. અને હાથથી જે માળા ફેરવે છે એમાં કોઈ પાર પીડ્યું નથી. પણ જે હરદમે દમમાં આ જે માળા ફરે છે એમાં જો કોઈ ડોક્યું કરે તો શું થાય કે માલા હે નિજ શ્વાસ કી જો ફેરેગા કોઈ દાસ, તો 84 ભટકે નહીં અને કટે કર્મ કો ફાસ. કદાચ આ મનુષ્ય જીવનમાં ગમે એટલા પાપ કર્મ કે ગમે એવા નકામા કર્મો ખોટા કર્મ ભૂલથી થઈ ગયા હોય તો એ બળીને ભસ્મ થઈ જાય. પણ કઈ માળાથી કે આ નિરંજન માળાથી. અને એ માળા તોરલ દેએ જેસલને આપી હતી અને જેસલે એ માળા ભજી એટલે એના આ વાળ જેટલા માથાના વાળ જેટલા પાપ કર્મો હતા એ બધા પાપ કર્મો એના બળીને એ માળાથી ભસ્મ થયા હતા. ઓલી માળા ફેરવે એ માળા તો આપણી દેખાવની છે, દેખાવની છે પણ આપણને કોઈ કહેતું નથી અને આપણે રામ રામ કર્યા કરીએ. પણ આ જો કોઈ માળા ભજે તો એનું કામ થાય છે. એટલે મન છે એ ભૂત છે અને મન ભૂતને વશ કરવા માટે એક જ પ્રભુ સ્મરણ અને મહાપુરુષોએ આપેલું સત્ય નિજ નામની ઓળખાણ. જો એના શરણે કોઈ પહોંચે તો આ નિરંજન માળા એને મળે. પણ એના માટે એવી કુરબાની હોવી જોઈએ. જો કુરબાની કોઈ ધરે એટલે ગંગા સતીએ બોલ્યા કે
મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આપણને કોઈ એમ કહે કે ભાઈ તમે બગડી ગયા, કે ભાઈ બગડી ગયા હે. અને જગતને ને ભગતને વેર છે. ભગતને તો કાયમ માટે એની ઉપર આળ છે જ તે. કારણ કે ભગત એવી એક વ્યક્તિ છે કે એને ભલા ભોળા ભાવે એ કાંઈ સામે બંધ ન કરે એટલે બધા આંગળી ખૂંસાડ્યા કરે. પણ કોઈક એવો વ્યક્તિ હોય તો ત્યાં કોઈ સાળો કરે હે. ઓલો બિચારો કાંઈ બોલે નહીં, સાંભળી લે, પણ આગળ બીજાને કોઈ કાંઈ કહે નહીં તો બે આવે ટોપરા જેવી એમ. એટલે નિવૃત્તિ દોરી નોંધણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી પ્રિયદાસ રૂપી ગોવાળ તેને ઉત્તમ ધર્મ લે દોહી. દૂધ દોવાઈ ગયું પછી નિષ્કામ ભાવ અગ્નિ ઉપર દે તે દૂધને ઉકાળી ધીરજ મેળવણ મેળવી એ આનંદરૂપી ગોળીમાં નાખી. દૂધને દોઈ લીધું પછી એને ગરમ કર્યું, આનંદરૂપી ગોળી. કારણ કે એમાં ભરપૂર આનંદ હોવો જોઈએ. આપણને ઈશ્વર પ્રત્યે, મહાપુરુષો પ્રત્યે આપણને અનન્ય લોહ લગન અને અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ. ભક્તિ છે એ શ્રદ્ધા અને વિશ્વાસની છે, અને જો વિશ્વાસ ન હોય તો ભક્તિ લંગડી છે. એટલે દૂધને મેળવી નાખ્યું, ગરમ કરી આનંદરૂપી ગોળીમાં નાખી દીધું. પછી એમાં છાશનો સાંટો નાખ્યો. છાશનો સાંટો નાખ્યો એટલે જે મેળવણ મળે છે એ મફત મળે છે. આપણે કોઈ પાસે મેળવણ લેવા જઈએ તો એનું કાંઈ આપણને દામ ચૂકવવું પડતું નથી. એમ મહાપુરુષો પાસે આ સત્ય નિજ નામનું મેળવણ મફત મળે છે, પણ હાટે ત્યાં કોઈ લેવા જાતું નથી હે. જાય તો કોણ? કોકને જિજ્ઞાસા પ્રગટે, કોક આવો સત્સંગ સાંભળે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ ઈ આ મહાપદને માણે. આવો લાભ જે જિજ્ઞાસુ બન્યા હોય એ આ કેવો લાભ છે એ જાણી શકે. પણ આ મન એવું છે ને કે આવો લાભ જ્યારે મળતો હોય ત્યાં મન ઠેકાઠેક કરતું હોય. હવે આવો મહામૂલો સત્સંગ મહાપુરુષોનો હાલતો હોય અને મનને બીડી પીવાનું થાય તો આખા 5 મણના દેહને ઉપાડી અને બહાર લઈ જાય. હવે બીડીનું વજન કેવડું? 2 કે 3 ગ્રામ હે. બીડીનું વજન 2 કે 3 ગ્રામ હોય, પણ આખા દેહને ઉપાડી અને વયું જાય. એટલે મન એવું છે. એટલે મનને મનાવવા માટે સાચા સંતોના સત્સંગની જરૂર છે. અને સત્સંગ વિના આ મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. કોઈ પણ મનુષ્યનું હૃદય ભજન સત્સંગ વિના સમજે એવું નથી. જો સત્સંગનો એને રંગ લાગે તો એનું જીવન કાયમ માટે ધન્ય બની જાય. મેળવણ મળી ગયું, છાશનો સાંટો દૂધમાં નાખી દીધો, પછી ધીરજ રાખવાની. સવારે દહીં જામી ગયું હોય, પછી આપણને રાતના ઉઠીને એમ થાય કે દહીં જામી ગયું હશે કે નહીં, એટલે ચમચો હલાવીએ. દહીં જામી ગયું હશે કે નહીં, વારા ઘડીએ ચમચો હલાવ્યા કરીએ તો દહીં જામે નહીં, દહીં કોકડું થઈ જાય, એમાંથી ઘી નીકળે નહીં અને એ ઉકળે નાખી દેવું પડે. એટલે આપણને કહે કે ભાઈ તમે ગુરુ કર્યા, પણ એ બધા ગુરુ ગુરુ એવા. આપણા મનને ડગાવવાવાળા આ જગતમાં કોઈ પાર નથી હે. આપણા મનને ડગાવવાવાળા આ જગતમાં કોઈ પાર નથી, પણ આપણે ડગવું નહીં. ધીરજ મેળવણ મેળવી આનંદ ગોળીમાં નાખી. ધીરજ રાખવાની, ધારણા રાખવાની કે કોક દી મારું કાર્ય સુધારશે. પછી વિચારરૂપી રવાઈ રચી દ્રઢમન થાંભલે બાંધી. વિચારોની વિચારમાળા. કેવા વિચારો? કે શુદ્ધ વિચારો શબ્દે ચાલો, કરજ કરમના નહીં નડે, નૃત્ય ને સુરતે સન્મુખ રેવે, તો ગગન ધૂન નિશાન ચડે. કાયમ માટે શુદ્ધ વિચારો. આ જગત કદાચ આપણને એમ કહે કે ભાઈ એમાં કાંઈ નહીં હે, કાંઈ નથી, પણ આપણી જિજ્ઞાસા એવી હોવી જોઈએ કે મધમાખી, મધમાખીનું કામ મધ એકઠું કરવાનું છે. એ પછી ગમે ત્યાં બેસે, ફૂલ ઉપર બેસે, પાણી ઉપર બેસે, કાદવમાં બેસે, કૂતરાનું નરક પીડ્યું હોય તો એની ઉપર બેસે
પણ આપણે એવું નહીં વિચારવાનું કે એ નરકમાં બેઠી છે. આપણે તો એટલું જ વિચારવાનું કે મધમાખીનું કામ મધ એકઠું કરવાનું છે. બીજો કોઈ એમાં આપણો ભાવ હોવો જોઈએ નહીં. એને ગમે ત્યાં બેસે, પણ એનો સિદ્ધાંત છે મધમાખીનો કે ગમે ત્યાં બેસે પણ મધ એકઠું કરવાનો, એમ આપણો સિદ્ધાંત છે. આપણે ગમે ત્યાં બેસીએ, ગમે ત્યાં હરીએ ફરીએ, પણ આપણા મનમાંથી ઈશ્વરનું નામ ભૂલાવવું જોઈએ નહીં. ગમે એવી વાતો કરતા હોય, નબળી વાતો કરતા હોય, તોય આપણે એમાંથી લક્ષ્ય લેવાનું કે આમાંથી આપણને સારી વાત કઈ છે, સારી વસ્તુ આમાંથી કઈ છે કે ભાઈ ક્રોધ ન કરાય, ઝઘડાય નહીં. જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જીવન કે વેરી કોઈ નથી. પછી મન કેવું બનાવવાનું કે સુખ ઓર દુઃખમાં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર હમકો ભાવે. સુખમાં એવો રંગ હોય, દુઃખમાં એવો રંગ હોય. દુઃખમાં પીડાઈ ન જવું અને સુખમાં ચકિત ન થવું, બેયમાં હરખો ભાવ. તો કબીર સાહેબે એમ કીધું કે એવો જે સાધુ છે એ મને ગમે છે. અને મહાપુરુષોએ ત્યાં સુધી કીધું કે સાચો સાધુ કોને કહેવાય? સાચો સાધુ તમે કોને માનો? કે સાધુના પેટે જન્મ ધીર્યો હોય એ સાચો સાધુ છે કે નહીં? કે સાચો સાધુ કોણ છે? કે સાચો સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ સુજાણ, જે હરદમે દમમાં ઈશ્વરનું ગાન કરે, એક એક શ્વાસ ઈશ્વર ભજન વગરનો ખાલી ન જાય, એ સાચો સાધુ. સાચો સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાભુ લક્ષ્યને પામી, ગુરુ શરણ આધાર દ્રઢ વિશ્વાસુ. આવું જેનું મન બને અને આવું જેનામાં વ્યક્તિત્વ હોય એ સાચો સાધુ કહેવાય. અને કબીર સાહેબે એનું જ વર્ણન કર્યું કે કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ. કેમ ક્યારે એમ ન કીધું કે ભાઈ સુનો ભાઈ પબ્લિક? જેને સાધ આવી છે, જે ઈશ્વર ભજન કરે છે, એ ભલે કોળીના પેટે કે હરિજનના પેટે જન્મો હોય, પણ એ સાચો સાધુ છે. વૈષ્ણવ વજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખ ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આવું જેનામાં વ્યક્તિત્વ હોય. નરસિંહ મહેતાએ એની એ ભજનવાણીમાં 32 લક્ષણા જે પુરુષ હોય, 32 લક્ષણો જેનામાં ભક્તિના હોય, એનું એ ભજનમાં એને નિરૂપણ કર્યું. કેવું કે સકળ લોકમાં સૌને વંદે, આખું જગત એને વંદન કરતું હોય. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. એક એક શબ્દો સમજાય એવા છે, એવા કાંઈ ગૂઢ રહસ્યોય નથી. એટલે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાસ કાસ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે. જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં, દ્રઢ વૈરાગી જેના મનમાં રે, રામ નામ શું તાળી લાગી, સકલ તીરથ તેના તન મારે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ જેને નિવાર્યા રે, ભણે નરસૈયાનો સ્વામી, જેને કુળ 71 તાર્યા. આવો જે 32 લક્ષણા પુરુષ હોય એને મહાપુરુષોએ સાધુનું ઉપનામ આપ્યું છે કે આ સાચો સાધુ છે. એટલે વિચારરૂપી રવાઈ રચી, દ્રઢ મન થાંભલે બાંધી. આપણો થાંભલો કોઈ ડગાવવો ન જોઈએ, નહીં તો ડગાવવાળાના તો પાર નથી ને. આમ હાલ્યા જતા હોય ને આમ હલાવતા જાય કે આ બરાબર ખોડેલો છે કે નહીં. આપણને નથી હલાવી નાખતા કે હવે પણ તું આવા અરે બેહા તો હું તને એમાં આપણું માનસ ફેરવી નાખે. એવું આ જગતમાં આપણને ડગાવવાવાળા ઘણા હોય, પણ વિચારરૂપી રવાઈ રચી, દ્રઢ મન થાંભલે બાંધી, સત્યવસનના નેત્રા તાણી, જેનામાં સત્ય ભારોભાર ભર્યું હોય કે કદી અસત્ય ભાખે નહીં, એવા સત્યવસનના નેત્રા તાણી વૈરાગ માખણ કાઢી. આવું વૈરાગ માખણ જો આવી પ્રવૃત્તિ કરવામાં આવે, એટલું મંથન કરવામાં આવે, ત્યાં આપણને માખણ મળ્યું. પછી શું કરવાનું? માખણ મળી ગયું, હજી ઘી બાકી છે, હજી મોક્ષ બાકી છે. કે કર્મકાંડ રૂપી લાકડા બાળે. આપણે જે કર્મકાંડની વાત કરી ને હમણાં, રાહુની વાત કરી કે રાહુ નડે, આપણે એ કર્મકાંડ રૂપી લાકડા બાળે. હવે એમાં પડવું નહીં. આપણે ખાઈ તો આપણી ભૂખ ભાંગે, બીજા ખાઈને આપણી ભૂખ ભાંગે,
એવું થતું નથી. એટલે ઈશ્વર ભજનમાં પણ એવું છે કે આપણા કોઈ જાપ કરે ને આપણું દુઃખ જાય, એ વાત હાવ તદ્દન ખોટી છે. જાપ આપણે કરીએ તો આપણું દુઃખ ટળે. અને દુઃખ તો એવું છે, ભગવાન શ્રી કૃષ્ણના ફઈબા માતા કુંતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું કે આ કૌરવોએ એક 5 ગામે પાંડવોને ન આપ્યા, એટલે મારે કુંતાજીને કાંઈક આપવું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના કુંતા માતા ફઈ થાય. એટલે કુંતા માતાને બોલાવીને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ફઈબા કાંઈક તમે માગો, મારે તમને કાંઈક દેવું છે. કે ભગવાન હવે કાંઈ નથી જોતું, કદાચ કૌરવોએ 5 ગામ ન આપ્યા તો એમાં થઈ શું ગયું, જીવન તો તોય હાલે છે. એટલે કાંઈ જોતું નથી, આ જે છે એ બરાબર છે. કે નહીં માગો, કે પણ ને જોતું, કે મારે તમને કંઈક દેવું છે. ભગવાને બહુ આગ્રહ કર્યો. એટલે માતા કુંતાને એમ થયું કે પહેલાં ભગવાનને વસને બંધાવી લઉં, કે હું જે માગું એ મને આપે. કે ભગવાન તમે આપશો, હું જે માગું એ તમે આપશો. કે પણ હું 3 લોકનો નાથ, તમે માગો ને હું આપું ન, એવું થોડું બને કાંઈ. કે તો તમે મને પહેલાં વસન આપો. કે તમને આપ્યું વસન. કે શું માગ્યું ફઈબાએ? કે ભગવાન તમારે જો અમને દેવું હોય ને મને, તો કાયમ માટે તમે મને દુઃખ આપો. કે કેમ ભગવાન? એમ કે દુઃખમાં જ અમે તમને સંભાળીએ, સુખમાં તો કેટલા વર્ષો વયા જાય એની ખબર નથી પડતી. કળજુગ કૂડો રંગે રૂડો, કહેતા ન આવે પાર, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4 આ ફેરા ફરીને. 4 યુગ વયા જાય તોય ખબર ન પડે, તોય અમે તમને યાદ કરીએ નહીં. એના કરતાં તમે જો દુઃખ આપતા હોય ને તો અમે ડગલે ને પગલે તમને યાદ કરીએ. એટલે ભગવાનના ભક્તો છે એ કાયમ માટે દુઃખ માગ્યું છે, પણ આપણે તો સુખના દાતા છીએ, એટલે આપણે તો સુખ જ માગીએ છીએ. પણ જો દુઃખ માગે ને તો દુઃખની હારે ભગવાન કાયમ હોય છે. અને કાયમ આપણે ભગવાનને વિસરતા નથી. આપણને અનુભવ છે, દુઃખ હોય તો આપણે ભગવાનને કહીએ ને રામ 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 રામ, પણ સુખ હોય તો ટીવી સામે કલાકો સુધી મંડાઈ જાય, એમાં ભગવાનનું નામે કાંઈ ન આવતું હોય. એટલે કર્મકાંડ રૂપી લાકડા બાળી બુદ્ધિ સ્ત્રી લહેતાવી, આમાં બુદ્ધિનો કાંઈ ડખો કરવાનો છે નહીં, કાંઈ ડખો કરવાનો છે નહીં. મમતા કીટું બાળી લાભું નિરંતર જ્યોત પ્રગટાવી, એવા મમત્વ ભાવથી કાયમ માટે આવો ભાવ, આવી લગ્ની, આવો શ્રદ્ધા અને વિશ્વાસ જો મનુષ્ય જીવનમાં હોય તો આ ભક્તિરૂપી ગાય જેને પાળી છે એને મોક્ષના દ્વાર દૂર નથી, અને એનો મોક્ષ કાયમ હોય જ છે. એટલે ભક્તોએ ગાયું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. કાયમ માટે આવો જન્મ આપો, આવો મનુષ્યનો દેહ આપો. તો એક જ સાધન એવું છે મનુષ્યનું કે જેટલા ઈશ્વરના ગુણાનો વાદો ગાવાય એટલા પેટ ભરીને આપણે ગાઈ શકીએ. જેટલા ગુણ ગાવા હોય એટલા આપણે પેટ ભરીને ગુણગાન ગાઈ શકીએ. એટલે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓસવ, નિરખવા નંદ દુલારા. દાદા મેકરણે એની વાણીમાં ગાયું કે ભાઈ આવી વાતડીઓ તો 20,000 છે, આ કાંઈ ખૂંટે એમ છે નહીં. પણ હકડી કરો હાથ તો ધોખો નહીં તમારા જીવનો, અને તન ઉગરી જાય તમારો. એટલે 100 વાતની એક વાત, જેટલું લેવાય એટલું ઈશ્વર ભજન આ તકે લેવું. અને આ મનુષ્ય દેહ, આ ભાડુતી બંગલો છે, આ ક્યારે ખાલી કરવો પડે એની કાંઈ ખબર નથી. એટલે ખાલી કરતાં પહેલાં ઈશ્વરના જેટલા ગુણાનો વાદો ગાયેલી, તો એ જે મૂડી છે એ આપણી સ્વતંત્ર મૂડી છે. અને જ્યાં જન્મ ધરીને જાય ત્યાં એ મૂડી ભેગી આપણી આવે છે. અને ઈશ્વર ભજનનો રાહ જે જગ્યાએ આપણો જન્મ થાય ત્યાં પ્રથમથી જ આપણને આ લાભ મળતો થાય છે. એટલે એવી ભગવાનની કાયમ માટે કૃપા હોય છે. એટલે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુદેવની.